भारत माता की। मंच पर विराजमान सेवा इंटरनेशनल ना सर्वे महानुभावों, भाई श्री हरिभाई, श्री रमेश भाई मेहता, सूर्या फाउंडेशन ना श्री जयप्रकाश जी, आज विशेष रूपे पधारेल भाई श्री अशोक भाई शाह, श्री बाबूभाई आहिर, गुजरातना राष्ट्रीय स्वयंसेवक संघना सेवा प्रमुख भाई श्री अशोक भाई रावल, अहींना अपना लोकप्रिय धारासभ्य अपना सौना दादा भाई श्री जयंतीभाई भानुशाली, उपस्थित माताओं बहनों, वडीलों और मित्रों, जिया पर हूँ पहला पण आव्यो हतो। अहींया प्रमुख स्वामी नगरना लोकार्पण वखते आपनी वच्चे आववानुं सौभाग्य मळ्युं हतुं। गुजरातना बधा ज मुख्यमंत्रीओ अत्यार सुधीमां जेटला थई गया बधा ए बधा मळीने जेटली वखत आव्या हशे एना करता वधारे वखत हूँ कच्छ आव्यो छुं। एटले एक प्रकारे मारुं बीजुं हेडक्वार्टर ज कच्छ बनी गयुं छे। अने भूकंप पछीनी जे कारमी परिस्थिति हती एमां आपणने अनेक सामाजिक संगठनों सहकार मळ्यो। आपणने मुसीबतमांथी बहार आववा माटे सहकार मळ्यो। जीवन जीववानी हाम आपनार लोको मळी रह्या। संकटों सामे झझूमवा माटे प्रेरणा आपनार लोको मळी रह्या। अने अनेक संगठनों एवा पण मळ्या कि जे भूकंपना आटला वर्षो पछी पण आंगળી पकड़ीने आपणी साथे चाली रह्या छे। अने एमानुं एक काम करनार एटले आरएसएसना भाईओ, राष्ट्रीय स्वयंसेवक संघना कार्यकर्ताओ, एमना द्वारा चालता जुदा जुदा संगठनों अने एमां एक सेवा इंटरनेशनल। नहीं तो ए वखते नानुं मोटुं सेवानुं काम करीने आपणी गाड़ी रागे पड़ी होत ए लोको राम राम करीने निकળી ગયા હોત, પણ એમણે એવું ન કર્યું। એમણે કચ્છ સાથેનો અતૂટ નાતો જોડી દીધો। ગામ બનાવ્યા, સેંકડો ઘર બનાવ્યા, શાળાઓ બનાવી, એ વખતે રસોડા ચલાવ્યા, હોસ્પિટલો ચલાવી, સારવારના કામો કર્યા। પરંતુ આજે પણ કંઈક ને કંઈક કચ્છ માટે કરવું એવો ભાવ દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છે એમના મનમાં જીવતો જાગતો પડ્યો છે। અને એના જ કારણે આજે જીયાપરમાં આ પ્રકારનું એક લાઇવલીહુડ માટેનું સેન્ટર શરૂ થાય છે। આ અવિરતપણે સેવાભાવથી કામ કરવાની સંઘની જે પરંપરા છે, સંસ્કાર છે, અને એનો ફળ સમાજમાં જ્યાં જ્યાં પૂર્વાંચલ નોર્થ ઈસ્ટનો વિસ્તાર હશે કે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર હશે કે કેરળ હશે કે ઓડિશાના જંગલો હશે કે ગુજરાતમાં ધરમપુર કે ભિલોડાના આદિવાસી પટ્ટો હશે, બધે જ એમના સેવા કાર્યની સુવાસ આપણને જોવા મળે છે।
અને એના કારણે સમાજ જીવનમાં એક પરિવર્તન આવી રહ્યું છે. સમાજ જીવનમાં સશક્ત બનવા માટેનું એક સહજ વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે. સમાજ બીજા ઉપર નિર્ભર ન હોય, વ્યક્તિ કાયમ માટે ટેકન લાકડીથી ન ચાલે, પોતાના પગ પર ઉભો રહે, એવા પાયાના કામો કરવાની સંઘની પરંપરા રહી છે. અને એ પરંપરાનો એક ભાગ એટલે આ સેવા ઇન્ટરનેશનલ છે. ભાઈઓ બહેનો, એમણે ઉમદા કામ શરૂ કર્યું છે. અને એ કામ શરૂ કર્યું છે હસ્તકલા કારીગરીને પ્રોત્સાહન આપવાનું. હવે એમાં બે પ્રકારના લોકો છે. કેટલાક એવા છે કે જે અહીંયા હસ્તકલાકારીનું કામ ચાલે છે, એમની પાસેથી તૈયાર વસ્તુઓ લઈ જાય, મુંબઈમાં જઈને વેચાણ કરે. એક વેપારી પ્રવૃત્તિથી સાથે સાથે સેવાનો પણ ભાવ એવું કરતા હોય છે. પરંતુ સેવા ઇન્ટરનેશનલ એનાથી એક ડગલું આગળ વધ્યું છે. એ લોકો તમારા ત્યાં ઉત્પાદન થયેલો માલ લઈને મુંબઈમાં વેચી શક્યા હોત અને કદાચ વેચીને એમાંથી નફો પણ કમાઈ શક્યા હોત. પણ એમણે એવો રસ્તો નથી લીધો. એમણે શું કર્યું છે કે અહીં જે કૌશલ્ય છે, જે પરંપરાગત સામર્થ્ય પડ્યું છે, એને આજના યુગ પ્રમાણે આધુનિક કેવી રીતે બનાવવું, આજની ટેકનોલોજીને આપણી હસ્તકલા સાથે કેવી રીતે જોડવી, આપણે જે ઉત્પાદન કરીએ તે ઉત્પાદન આજે દુનિયામાં જે પ્રકારની માંગ છે એ માંગને અનુરૂપ કેવી રીતે બને, અને તો આપણી ગરીબ બહેનોને આર્થિક લાભ થાય. અને તેથી એમણે પાયાનું કામ ઉપાડ્યું છે હસ્તકલા કૌશલ્ય ક્ષેત્રે ટ્રેનિંગનું, શિક્ષણનું. અને હું આને બહુ ઉમદા કામ ગણું છું. ભાઈઓ બહેનો, ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. 65% જનસંખ્યા દેશમાં 35% કરતા 35 વર્ષ કરતા નાની ઉંમરની છે. 65% જનસંખ્યા 35 વર્ષ કરતા નાની ઉંમરની છે. એનો અર્થ કે કેટલું જોમ અને જુસ્સો આ દેશમાં પડ્યો છે. એને જો કૌશલ્ય મળે, હુન્નર મળે અને એને અવસર મળે તો આ દેશ ક્યાંથી ક્યાં પહોંચી શકે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. ચીન અને ભારત વચ્ચે 21મી સદીમાં કોણ આગે નીકળે એની સ્પર્ધા ચાલી રહી છે. આખા વિશ્વએ માની લીધું છે કે 21મી સદી એશિયાની સદી છે. પણ એ નક્કી નથી થતું કે 21મી સદી ચીનની થશે કે 21મી સદી હિન્દુસ્તાનની થશે. 21મી સદી હિન્દુસ્તાનની બનાવી હશે તો હિન્દુસ્તાનના નવજવાનને હુન્નર જોઈશે, કૌશલ્ય જોઈશે, અવસર જોઈશે. આજે હું અહીંયા ગયો, અનેક દીકરીઓ, અનેક બહેનો કંઈ ને કંઈ નવું શીખવા માટે આ વર્ગનો લાભ લઈ રહી છે. આપણે ત્યાં હોળી હોય તો પિચકારી ચીનથી આવે. આપણે ત્યાં ગણેશ ચતુર્થી હોય તો ગણેશજી ચીનથી આવે. આપણે ત્યાં દિવાળી હોય તો દીવા ચીનથી આવે. આપણે ત્યાં દિવાળી હોય ફટાકડા ચીનથી આવે. કારણ એમને એટલા માસ સ્કેલ પર હુન્નર શીખવાડ્યો છે અને માસ સ્કેલ પર ઉત્પાદનની એક પરંપરા ઊભી કરી છે. અને વિશ્વના બધા જ તહેવારોનો અભ્યાસ કરીને ત્યાં કયું માર્કેટ હોય એમાં માલ પહોંચાડવા માટેનું આખું મોટું નેટવર્ક ઊભું કર્યું છે. અરબો ખરબો રૂપિયાનો એક્સપોર્ટ આ કૌશલ્યના ઉપયોગ દ્વારા જે ઉત્પાદિત થાય છે એના માર્કેટ માટે કર્યો છે. અને ભારતે શું કર્યું? ચીને 50,000 હુન્નરના પ્રયોગોની વાત કરે છે, અમલમાં મૂકી છે.
એક વાર ભારતના પ્રધાનમંત્રી અમારી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની મિટિંગમાં ભાષણ વાંચતા હતા. એમણે એમ કહ્યું કે અમે 500 પ્રકારના જુદા જુદા કૌશલ્યના વર્ગો શરૂ કરવાની દિશામાં વિચારી રહ્યા છીએ. ચીનના કેટલા? 50,000 અને દિલ્હીની સરકારના કેટલા? 500. હવે આ ગાડાનો ક્યાં મેળ પડે ભાઈ? ટ્રેક્ટરને એક પૈડું સ્કૂટરનું લગાવો એવું લાગ્યા. પરંતુ મિત્રો, ગુજરાતે રાહ નથી જોઈ. ગુજરાતે હજારો પ્રકારના વર્ગો સ્કિલ ડેવલપમેન્ટ માટેના શરૂ કર્યા છે. આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિનું વર્ષ છે. રાજ્ય સરકારે સ્વામી વિવેકાનંદની 150મી જયંતિને યુવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને યુવા વર્ષમાં પણ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક કામ છે સ્કિલ ડેવલપમેન્ટ. હુનર, કૌશલ્ય, અવસર, એના પર ફોકસ કર્યું છે. હજારોની સંખ્યામાં ગુજરાતમાં આ વર્ષે કૌશલ્ય કેન્દ્રો આપણે શરૂ કરી રહ્યા છીએ. સેંકડોની સંખ્યામાં શરૂ થઈ ગયા છે. લાખો નવજવાનો, માતાઓ, બહેનો આ કૌશલ્યવર્ધન કેન્દ્રની અંદર પ્રશિક્ષણ લેવા જાય છે. કોઈ અઠવાડિયાનો વર્ગ હશે, તો કોઈ 7 મહિનાનો વર્ગ હશે, તો કોઈ 1 વર્ષનો વર્ગ હશે. અને લોકો સમય આપીને જઈ રહ્યા છે અને નવું શીખીને ઉત્પાદનના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં બહેનોના સશક્તિકરણ માટે 2.5 લાખ જેટલા સ્વસહાય જૂથો બનાવ્યા છે, સખી મંડળો બનાવ્યા છે. અને એક મિશન મંગલમની યોજના અંતર્ગત આ 2.5 લાખ સ્વસહાય જૂથોને, સખી મંડળોને સરકાર દ્વારા આર્થિક મદદ કરીને, બેંકોમાંથી રકમ મળે એના માટેની વ્યવસ્થા કરીને એમને કોઈને કોઈ કૌશલ્ય સાથે એમને રો મટીરિયલ સાથે માર્કેટિંગ, એનું આખું નેટવર્ક ઊભું કર્યું છે. ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગામડાની સખી મંડળની બહેનોને આ રાજ્ય સરકારે 1600 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ કામ માટે આપી છે. 1600 કરોડ રૂપિયા. અને આવનારા દિવસોમાં આ આંકડો 5000 કરોડે પહોંચાડવો છે. ગુજરાતના ગામડાની બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયા જેવી રકમ. અને એમાંથી આ પ્રકારની જે કૌશલ્ય શીખ્યા છે એના માટે કાચો માલ લાવે, ઉત્પાદન કરે, માર્કેટમાં જઈને માલ પહોંચાડે, એના માટે એમની વ્યવસ્થા થાય, સરકાર એમને મદદ કરે. અને અનુભવ એવો આવ્યો છે કે બહેનો આ ક્ષેત્રમાં ઘણું મોટું કામ કરી રહી છે. હમણાં હું વડોદરા આસપાસના કેટલાક ગામોમાં ગયો હતો. ત્યાં સખી મંડળની બહેનોએ, મંડળીઓ એક નવું કામ શરૂ કર્યું છે અને શીખવા જેવું કામ શરૂ કર્યું છે. એમણે શું કર્યું છે? ભોજન પીરસતા માટેની એક આખી ટીમ બનાવી છે. સરસ રીતે ભોજન પીરસવાનું, સરસ મજાના કપડાં બનાવ્યા છે. કોઈના પણ ઘરે લગ્ન પ્રસંગ હોય કે જમણવાર હોય તો એ બહેનોને બોલાવે છે. આ બહેનો કાઉન્ટર ઉપર ઊભી રહી જાય છે અને પૂરો સમય પદ્ધતિસર, વિવેકપૂર્ણ રીતે પીરસવાનું કામ કરે છે. આના કારણે આપણે ત્યાં જમણવાર હોય ને બધું બુફે મૂક્યું હોય તો ફરી નહીં મળે ભયમાં 2 પૂરી ખાવી હોય તો 4 લઈએ, 1 લાડવો લઈ શકતા ના હોય તો 2 લીધા હોય અને પછી ત્યાં મૂકીને ચાલે. જે વેસ્ટેજ જાય છે 40% ઘણીવાર વેસ્ટેજ જાય છે. આ સખી મંડળો પીરસવાનું કામ કરીને 40% બગાડ બચાવી રહી છે. આપ વિચાર કરો, કેટલી મોટી સેવા. અને એમાંથી એમને કમાણી થાય છે, એમાંથી એમને આવક થાય છે. ગરીબ પરિવાર બહેનોની રોજીરોટી ચાલે છે. નાના નાના કામો પણ એટલા ઉત્તમ રીતે કરી રહ્યા છે. આ સખી મંડળોના નેટવર્કને બહેનોના સશક્તિકરણ માટે ગુજરાતે એક મોટું અભિયાન ચલાવ્યું છે. સરકારની જેટલી કચેરીઓ છે
મેં કહ્યું છે કે ભાઈ સરકારની કચેરીઓમાં જે ચા પાણી નાસ્તા ચાલે છે ને એ આ સખી મંડળની બહેનોને કોન્ટ્રાક્ટ આપો. સરકારી કચેરીઓમાં આજે અમારી સખી મંડળની બહેનો ખાખરા પાપડ બધું જ પહોંચાડે છે અને નાસ્તો કરવા માટે નાસ્તો પહોંચાડે છે, ગરમ નાસ્તા બનાવીને આપે છે. એમને રોજીરોટી મળે છે, એમને કમાણી થાય છે, એમની ટ્રેનિંગ પણ થાય છે. ભાઈઓ બહેનો, બીજી એક વિશેષતા છે, જ્યાં આગળ કુદરત રૂઠેલી હોય છે ત્યાં ઈશ્વર મનુષ્યમાં શક્તિ અર્પતો હોય છે. તમે જોયું હશે, જ્યાં પહાડી પ્રદેશ હશે, જ્યાં કુદરત સાથે સારા સંઘર્ષ કરીને જીવવું પડતું હશે, જ્યાં રણ પ્રદેશ હશે, જ્યાં આગળ કુદરતની મહેરબાની નહીં હોય, ત્યાં કલા કૌશલ્ય સહજ રીતે વિકાસ પામતું હોય છે. કચ્છની અંદર આ હાર્ડશીપના કારણે, જીવનના અન્ય કોઈ સાધનો ન હોવાના કારણે કલા કૌશલ્ય સદીઓથી અહીંની રગે રગની અંદર છે, એક સામર્થ્ય પડ્યું છે. અને હવે જ્યારે આપણે ટુરિઝમને બળ આપી રહ્યા છીએ ત્યારે, અને કચ્છ આખી દુનિયા માટે હવે કચ્છ તો જોવું જ પડે. खुशबू गुजरात की, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. આ વાત દુનિયામાં ઘેર ઘેર પહોંચી છે. એના કારણે કચ્છમાં ટુરિઝમ આવવા માંડ્યું છે. કચ્છનો રણોત્સવ કર્યો, લાખો લોકો અહીંયા આવ્યા, કરોડો રૂપિયાની ખરીદી કરી. અને ટુરિસ્ટ જ્યારે અહીંયા આવે ત્યારે શેની ખરીદી કરે? પેન્ટ પીસ લેવા જાય? ના. અહીંયા ખરીદી કરે ત્યારે શું કરે? કોઈ પણ પ્રવાસી જ્યારે આવતો હોય ત્યારે એ વિસ્તારની વિશિષ્ટ પ્રકારની હસ્તકલા કારીગરી ખરીદીને લઈ જતો હોય છે. આ સ્વાભાવિક હોય છે. આપણે શિમલા ગયા હોઈએ તો આપણે પણ એવું જ કંઈક ખરીદીને ઘેર લઈ આવીએ. આપણે કેરળ ગયા હોઈએ તો ત્યાં દરિયા કિનારે છીપલામાંથી બનેલી ચીજ લઈ આવીએ ઘરે. સ્વાભાવિક હોય છે. કચ્છમાં પણ આ ટુરિઝમ જ્યારે વિકસી રહ્યું છે ત્યારે હસ્તકલા કારીગરી માટે ઘેર બેઠા માલ વેચાય એની ખૂબ મોટી સંભાવના ઊભી થઈ છે. કરોડો રૂપિયાનો માલ વર્ષે બહેનો દ્વારા તૈયાર થયેલો વેચાય એવી સંભાવનાઓ પડી છે. પણ એ ત્યારે શક્ય બને કે જ્યારે એમાં નિત્ય નવું કરતા હોઈએ, પ્રાણ પૂરતા હોઈએ, ત્યારે નવી નવી ડિઝાઇન લાવતા હોઈએ, નવા કલર કોમ્બિનેશન લાવતા હોઈએ, નવા પ્રકારનું પ્રેઝન્ટેશન લાવતા હોઈએ, થોડો એમાં પ્રોફેશનલ ટચ આપતા હોઈએ, તો એમાં સ્વાભાવિક બજાર માટેની સંભાવનાઓ વધતી હોય છે. અને કચ્છની અંદર આવનારા દિવસોમાં હસ્તકલા કારીગરીને માટે થઈને ખૂબ મોટું માર્કેટ ઊભું છે. હું આપને વિશ્વાસ આપું છું. ગરીબમાં ગરીબ પરિવારના દ્વારા ઉત્પાદિત થયેલી ચીજોને પણ દુનિયામાં મોટું બજાર મળવાનું છે. અને એ કામની અંદર સેવા ઇન્ટરનેશનલ દ્વારા આ ટ્રેનિંગનું જે કામ થઈ રહ્યું છે એ પાયાનું કામ થઈ રહ્યું છે. હું એમને અભિનંદન આપું છું, આપ સૌને શુભકામનાઓ આપું છું. અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવી છે એ જ બતાવે છે કે જાગૃતિ કેટલી બધી પહોંચી છે અને આ જાગૃતિનો લાભ આવનારા દિવસોમાં કેટલો બધો મળવાનો છે. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે કચ્છનું નવું વર્ષ છે અને કચ્છનું નવું વર્ષ ઉજવવાનો મને અવસર કચ્છની ધરતી પર મળ્યો છે. ત્યારે હું પણ આ નવ વર્ષના આનંદની અંદર આપની સાથે ભાગીદાર છું અને આપ સૌને ગુજરાત રાજ્ય તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.